નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીર સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આખરે જે પગારમાં 50% વધારો કરવામાં આવ્યો છે. જો તમે મિત્રો એસસીડીએસ હેઠળ કામ કરી રહ્યા છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, વિડીયો શરૂ કર્યા પહેલાં ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર મિત્રો આંગણવાડી ભરતી, આંગણવાડી પરિપત્ર, આંગણવાડી ન્યૂઝ બાબતે હરેક અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા તેમના માટે ખૂબ જ આનંદના સમાચાર કહી શકાય. પગારમાં 50% વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો સુધી બનાવી રહેજો મિત્રો. તો મિત્રો, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યમાં ધોરણ 8થી સરકાર તથા ગ્રાન્ટેડ શાળામાં બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત રોજ અઠવાડિયામાં સુખડી અથવા કઠોળની ચાટ માટે નવી મુખ્યમંત્રી યોજના શરૂ કરી છે. બાળકોના કુપોષણને ધ્યાનમાં લઈને ઊંચું હોય સરકાર આ સ્કીમ લોન્ચ કરી છે. 32,277 શાળામાં જે વિદ્યાર્થીઓ છે મિત્રો, બાળકો છે, આ નવી લાભ મળશે. જેની પાસે 617 કરોડ રૂપિયા ખર્ચા છે. 50 ગ્રામ સુખડી કે 40 ગ્રામની કઠોળની ચાટ આપવા માટે પાછળ વિદ્યાર્થી દીઠ દૈનિક 5 ખર્ચા છે. શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના પછી અલ્પાહાર અપાશે. રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના થવાની પીએમ પોષણ યોજના સાથે સંકળાયેલા રસોઈયા અને સંચાલકોને મિત્રો તેનું ઓછું વિતરણ મળે છે. તો સરકાર દ્વારા મુખ્યમંત્રી અને મિત્રો જે છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા જે આ સંચાલકો રસાયણોને પગારમાં 50% વધારો કરવામાં આવ્યો છે. જેથી તેમને કામમાં મિત્રો સારું રહે, તે કામ પર શાંતિપૂર્વક કરે અને બાળકોનું ધ્યાન પર રાખે. અને મિત્રો વેતનમાં જે ઓછું વેતન ચૂકવાતી અલ્પાહાર યોજના લાગુ થતાં કાર્યક્રમ પગાર 50% વધારવામાં આવશે. અત્યાર સુધી બાલવાટિકા ધોરણ 8 સુધી બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત 200 મિલીમીટર ફ્લેવર્ડ મિલ્ક દૂધ સંજીવની યોજના હેઠળ આપવામાં આવી હતી. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે.